સંજયભાઈ, ફરી એક વખત સ્વાગત છે આપનું ટાઇટલ ક્લિયર ટોક્સમાં. સંજયભાઈ, બહુ બધા ઇન્વેસ્ટર્સ હોય છે, એમને કેટલાક સવાલો મૂંઝવતા હોય છે. એક સવાલ એવો આવ્યો છે કે અમારે ઇન્વેસ્ટ કરવું છે પ્રોપર્ટીમાં, તો રિસેલ પ્રોપર્ટીમાં કરીએ કે નવી પ્રોપર્ટીમાં? હાલની સમયે ઇન્વેસ્ટરનો જે યુગ છે ને એ ઓલમોસ્ટ સમાપ્ત થઈ ગયો છે. એક જમાનો હતો 25 વર્ષ પહેલા કે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ ડેવલપરો એ ઇન્વેસ્ટર સાથે બહુ સારી રીતે તાલમેલ ધરાવતા હતા અને ઇન્વેસ્ટરોને એવું બનતું હતું કે બિલ્ડર કરતાં પણ વધારે રિટર્ન મળતું હતું. પણ સરકારી કેટલાક કાયદાઓ અને લોકોમાં આવેલી જાગૃતિના કારણે એ ઇન્વેસ્ટરોનો યુગ લગભગ સમાપ્ત થઈ ગયો છે. ઓકે. હવે એમને ક્યાં ઇન્વેસ્ટ કરવું એ મુદ્દાની જો ચર્ચા કરવા જઈએ તો લગભગ કોઈ પણ પ્રોપર્ટી હોય એ શરૂઆતના તબક્કાથી બિલ્ટ થતી હોય અને જો ત્યારે એ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારે તો એમને રેટ ઓફ રિટર્ન ફિઝિકલ પ્રોપર્ટી કરતાં 8 થી 10% વધારે મળે છે તેવો મારો અંગત અનુભવ છે. એટલે રેડી ટુ મૂવમાં જવાની જગ્યાએ જ્યારે એ લોકો પ્રોપર્ટીના પાયા ખોદાય ત્યારથી ઇન્વેસ્ટ કરવું. હા, એની પાછળ એક બહુ જરૂરી કારણ છે કે જ્યારે ડેવલપર સ્ટાર્ટિંગ પોઈન્ટથી જ્યારે ડેવલપ કરતા હોય ને ત્યારે એમને નાણાંની ખૂબ અછત હોય છે. કેમ કે જમીનના બધા પૈસા ભરવાના હોય, પરવાનગીના બધા પૈસા ભરવાના હોય અને ખાસ કરીને બેઝમેન્ટની જ્યારે સ્કીમો હોય અપાર્ટમેન્ટની, તો બેઝમેન્ટ જ્યારે ચાલતું હોય ત્યારે એની અંદર લગભગ બિલ્ડરની ઓલમોસ્ટ સ્ટ્રેન્થ એ અંદર જતી હોય છે. તો જ્યારે સોર્સ ઓફ ઓપ્શન જ્યારે વિચારતા હોય સેલના, તો સેલિંગ પણ ત્યારે નબળું હોય કારણ કે હજુ શરૂઆતનો તબક્કો હોય. એટલે તો ત્યારે એવું વિચારે ડેવલપર કે ભાઈ હું કોઈ અધર સોર્સથી પૈસા લાવું ગામમાંથી 12%, 15%, 18%. એના કરતાં કોઈ એક વ્યક્તિ છે જે ઇન્વેસ્ટર છે એની સાથે હું જોડાયેલો છું, 5-25 રૂપિયા એને કદાચ નફો મળતો હોય તો ભલે ને મારે એને 25% રિટર્ન આપી દેવું પડે. બીજી તરફ મારે બી બહુ જ પૈસાની જરૂરિયાત છે તો મારો બી રૂલ સચવાઈ જાય છે, ઇન્વેસ્ટરનો પણ રૂલ સચવાઈ જાય છે. એટલે બંનેને ત્યાં વધુ તાલમેલ મળે. તો આવી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટરને વધારે લાભ થાય. પણ અહીંયા ગેરલાભ પણ એટલો જ બધો મોટો છે. બિલ્ડરને જ્યારે પૂછવામાં આવે કે ભાઈ તમે મને પોઝેશન ક્યારે આપશો, તો કે હું તમને 3 વર્ષે આપી દઈશ. એટલે સ્વાભાવિક છે કે એ પ્રમાણે એમને ડાઉન પેમેન્ટમાં એ પ્રોપર્ટી લઈ લીધી. પણ કુદરતી, માનવ સર્જિત અને સરકારી આયામોના કારણે ડેવલપર જ્યારે સમયસર પોઝેશન જો એને ના આપે તો એમણે જે પેલો નફાનો કેલ્ક્યુલેશન મગજમાં મૂકેલો હતો એ ડાઉન થાય. એટલે ત્યાં એ વસ્તુનો ડિસએડવાન્ટેજ છે. પણ મોટા ભાગના કેસોની અંદર જ્યારે પ્રોપર્ટી સ્ટાર્ટ ફ્રોમ ધ બિગિનિંગમાંથી સ્ટાર્ટ થતી હોય ત્યારે ઇન્વેસ્ટરને વધારે પૈસા મળતા હોય છે. અને જે રિસેલ પ્રોપર્ટી ઘણી વખતે લેતા હોય છે તો એના લાભ અને ગેરલાભ બંનેને જોવા હોય તો કઈ રીતે જોઈ શકાય? બને ત્યાં સુધી શું રિસેલ પ્રોપર્ટી હોય ને એ વપરાશના એંગલથી જ 99% લોકો લેતા હોય છે. લાભ ગેરલાભની અંદર તો કેવું છે કે વ્યક્તિ જ્યારે પોતાની આઈડેન્ટિફિકેશનને ક્રિએટ કરવા માટે અથવા તો યુટિલિટીને સેટ કરવા માટે, મારો ધંધો નજીક છે, સ્કૂલ નજીક છે, હોસ્પિટલ નજીક છે, એના માટે થઈને રિસેલ પ્રોપર્ટીને વધારે પ્રાધાન્ય આપતા હોય છે. પણ હવે એવા આયામો બદલાઈ ગયા છે કે કોઈ એરિયા એવો છે ખાસ કરીને વિકસિત શહેરોમાં કે જ્યાં અત્યારે હોસ્પિટલ નથી, શાળા નથી, થિયેટર નથી, મોલ નથી, તો એ લગભગ 5-7 વર્ષમાં તો લગભગ ઓલમોસ્ટ બધું આવી જતું હોય છે. તો એને એટલો 5-1 વર્ષનો સમય એમને થોડો ધૈર્યપૂર્ણ રીતે પસાર કરવો જોઈએ. પણ બને ત્યાં સુધી ફ્રેશ પ્રોપર્ટી લેવાનો એમને આગ્રહ રાખવો જોઈએ. ધન્યવાદ.